સવારે ઉઠીને નૈણા કોઠે એક ગ્લાસ સહેજ હૂંફાળું પાણી પીવાથી શરીરને લગતા તમામ રોગો નાશ પામે છે તેમજ લાળ ગ્રંથિમાં પણ સુધારો થાય છે, આંતરડા સાફ થાય છે। જમતી વખતે ક્યારે પણ વચ્ચે પાણી ન પીવું જોઈએ। હંમેશા જમ્યા પછી કમસે કમ અડધો કલાક પછી પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે। ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે નુકસાનકારક છે। ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, તે પેટમાં પાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે। ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે। રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે। જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેમને બપોરે જમીને તરત જ સૂવાની આદત દૂર કરવી જોઈએ। બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે। શાસ્ત્રમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે। જો તમે ઉંદરોને ઘરમાંથી ભગાડવા માંગો છો તો રૂમના દરેક ખૂણામાં કપૂર જરૂર રાખો। દિવસ દરમિયાન પાણીનો ઉપયોગ ન કરવાથી હોઠ કાળા થઈ જાય છે। લાંબા આયુષ્ય માટે તીખું અને તળેલું વસ્તુથી દૂર રહો। આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં। રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરવા। આવું કરવાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે। ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીના કોગળા કરો। થોડી વારમાં દુખાવાથી આરામ મળશે। જે લોકોને કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે। મહિનામાં એકવાર ગૌમૂત્રનું સેવન કરવાથી શરીરના રોગો જડમૂળથી નાશ પામે છે। જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી। કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે। તાંબાના લોટામાં પાણી સાથે રાત્રે બદામના 4 દાણા નાખીને સવારે ચાવીને ખાવાથી મગજને શક્તિ મળે છે તેમજ યાદશક્તિ ખૂબ જ મજબૂત બને છે। ઉધરસ, કફ, ખાંસી વધારે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવી પીવું, તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે। ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે। વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે। જો આપના હાડકાને દુખાવો રહેતો હોય તો એસીમાં રહેવાનું ટાળવું જોઈએ અને જમવામાં ડુંગળી તેમજ લીલોતરીનું સેવન કરવું જોઈએ। શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે। નાભીમાં ઓલિવ ઓઇલના 2 ટીપાં નાખવાથી હૃદયના ધબકારા નિયંત્રણમાં રહે છે। સવારે ઉઠ્યા પછી હૂંફાળું પાણીમાં
મીઠું નાખીને કોગળા કરવાથી છાતી સાફ થાય છે. ખરતી અને કરચલીવાળી ચામડી માટે દાડમનું સેવન કરો. દાડમનું સેવન કરચલીઓ માટે ફાયદાકારક છે. રોજ રાત્રે સૂતા પહેલાં બદામની દાળ ખાવો અને દૂધ પીવો. તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા શરીરને પણ ઘણી શક્તિ મળશે. જ્યારે પણ તમને ગભરામણ થાય અથવા તો ઉપાધિ થાય ત્યારે ઊંડો શ્વાસ લો. 2 કે 3 સેકન્ડ શ્વાસને રોકીને ફરી છોડો. આપનું શરીર એકદમ રિલેક્સ થઈ જશે અને ખોટા વિચાર આવતા બંધ થઈ જશે. આવું 5 મિનિટ કરતા રહો. જે મહિલાઓ પોતાનો ચહેરો નિખારવા માંગે છે તો એ દૂધમાં 1 સફેજન ઉમેરીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. લાકડાના કાંસકાનો ઉપયોગ કરો. આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે. પેટનો ગેસ મટાડવા માટે સૂકો ફુદીના ખાવો. પેટનો ગેસ બહાર નીકળી જશે. કોબીના પાન સલાડમાં ચાવવાથી પેશાબમાં ફાયદા થાય છે. જેમના માથા પર વાળ ઓછા હોય તેમણે રાત્રે સૂતા પહેલાં ચણાની દાળનું પાણી માથા પર લગાવવાથી વાળ ધીરે ધીરે વધશે. તેલ માથા પર લગાવવાથી તમારું મન તેજ થશે અને તમને શાંતિની ઊંઘ આવશે. વધુ પડતો ચીકણો ખોરાક લેવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે. રાત્રે વહેલા સૂવાથી અને સવારે વહેલા જાગવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે. જો તમને ઉધરસની ઘણી તકલીફ હોય તો ગરમ દૂધમાં 3-4 પતાસા નાખીને રાત્રે સૂતા પહેલાં પીવો. દાંત સાફ કરવા માટે ચૂલાની રાખમાં થોડું મીઠું ભેળવીને દાંતમાં ઘસો. તેનાથી તમારા દાંત ચમકદાર બનશે.